બીજા એક ગુજરાતના ખૂબ નાના સમાચાર છે, નાના મોટા ગામના નાના વિસ્તારના નાના સમાચાર, પણ એટલા માટે બહુ મહત્વના છે કેમ કે આપણે કેવી નાની સમસ્યાઓ સામે મોટી લડાઈ લડી રહ્યા છીએ એ સમજવું જરૂરી છે. આપણે જ્યારે હ્યુમન રાઇટ્સ જેવા વિષયોની વાત કરીએ ત્યારે આપણી પાસે એ જવાબ હોય છે કે એક 2 વર્ષનું બાળક કે જે મમ્મીની સાથે માર્કેટમાં ગયું છે અને આઈસ્ક્રીમ લેવાની જીદ કરતાં કરતાં એ મમ્મીનો આમ હાથ છોડાવીને દોડવા માંડે છે આઈસ્ક્રીમની લારી બાજુ, અને પછી રસ્તામાં એક ગટર હોય છે કે જેને ઢાંકણ નથી હોતું. એ 2 વર્ષનું બાળક એ ગટરમાં પડે છે અને 24 કલાક પછી એ ગટરથી 1.5 કિલોમીટર દૂર પમ્પિંગ સ્ટેશનમાંથી જ્યારે એનું ફૂલેલું શરીર મળે છે ત્યારે એ બાપને શું થતું હશે? એ માને કેટલો આઘાત લાગતો હશે કે યાર મારું હાથ કેવી રીતે છોડી ગયું 2 વર્ષનું બાળક. એ જિંદગીભર પોતાને માફ નહીં કરી શકે. સુરતમાંથી આ ઘટના સામે આવી. સુરતના નવા કતારગામ વિસ્તારમાં 5મી ફેબ્રુઆરીએ સાંજે 5:30 વાગ્યાની આસપાસ 2 વર્ષનું બાળક કેદાર વેગડ એનું નામ મમ્મી સાથે બજારમાં હતો. આઈસ્ક્રીમ માટે હાથ છોડાવ્યો અને હાથ છોડાવ્યા પછી એ ગટરમાં પડ્યો. ખુલ્લી ગટરનું ઢાંકણું આ પહેલી સમસ્યા અને આ પહેલો વિષય નથી. બાળકનું પડવું એ પહેલો વિષય નથી, બાળકનું મરવું એ પહેલી ઘટના નથી. આજથી એક્ઝેક્ટ 5 વર્ષ પહેલા સુરતમાં જ આ ઘટના સામે આવી હતી. મને બહુ સારી રીતે યાદ છે. રાત્રે 9:30-10 વાગ્યાની આજુબાજુ હું ઓફિસમાંથી બહાર નીકળી રહી હતી અને સમાચાર આવ્યા અને એ વિડીયો જોતાની સાથે ધ્રુજી જવાય જે સીસીટીવી દેખાય. આપણને એવું થાય કે બાળક રમતા જઈ રહ્યું છે ને કેવી રીતે ખબર હોય કે ત્યાં ઢાંકણ ખુલ્લું છે? નાના બાળકો હોય છે આ, એ લોકો સુરક્ષિત નથી હોતા. 24 કલાક સુધી એ અનિશ્ચિતતાની વચ્ચે જે મા બાપ એમાંથી પસાર થાય છે પીડામાંથી, એ આક્રંદ, એ ચીસો જે આપણને સંભળાય છે એ કેટલા માણસોને વિચલિત કરતી હશે એ ખબર નથી, પણ એ વિચલિત એટલે કરવી જોઈએ કેમ કે એક તર્ક એ છે ને કે ભાઈ દુનિયામાં હજારો માણસો દરરોજ મરી રહ્યા છે, આપણે કેટલા લોકો માટે વિચલિત થઈશું? પણ જો આપણે વિચલિત નથી થઈ રહ્યા તો કશું જ છે કે જે દરરોજ ધીરે ધીરે આપણી અંદર મરી રહ્યું છે. આપણે ગ્લોબલ થઈ રહ્યા છીએ, વૈશ્વિક થઈ રહ્યા છીએ, દુનિયાભરના સમાચારો સાંભળી રહ્યા છે, પણ શું એ સમાચારો આપણને કઠોર નથી બનાવી રહ્યા ને? શું એ સમાચારો આપણને ધીરે ધીરે આપણે માણસ નથી મટવા માંડ્યા ને? બસ આ પ્રશ્નોના કદાચ આપણને જવાબ મળી જાય તો આપણને સમજાશે કે આપણને એ પ્રશ્નની અને એ પ્રશ્નના જવાબની જરૂર છે કે શું કામ શહેરોમાં ટાઉન પ્લાનિંગ માટેના કરોડોના ખર્ચા પછી, હજારો કરોડના બજેટ પછી પણ ગટરના ઢાંકણા ખુલ્લા હોય છે અને પછી બાળકો મરે છે. સુરતમાંથી આવેલા દ્રશ્યો પર, પીડાદાયક દ્રશ્યો પર કરીએ એક નજર. ઘટના સ્થળ ઉપર હાજર નથી. કોર્પોરેટરો છે, અમે ધન્યવાદ કરીએ છીએ જે કોર્પોરેટરો નરેન્દ્રભાઈ પાંડા ઉપર પગે હતા, અમે એનું ધન્યવાદ કરીએ છીએ, પરંતુ એની જ પાર્ટીના ચૂંટાયેલા મેયર કેમ આવ્યા નથી? ટંકાની ચોટ ઉપર કહું છું રાજીનામું જ હોય. આ બેદરકારી કહી શકાય. ગટરના ઢાંકણા 6 મહિના સુધી ખુલ્લા, ગટરના ઢાંકણા ખુલ્લા રાખી અને એસએમસીના સાહેબ સસ્પેન્ડ થવા જોઈએ, એમને રાજીનામું આપી દેવાય. આ અમારા સમાજનો દીકરો થયો છે, કાલ બીજા સમાજનો દીકરો થાય. શું મેયરનો દીકરો તો ગાંધીનગર ક્રિકેટ રમવા જાત? આક્રમ તો બહુ છે. આ એસએમસીના સાહેબ છે ને, બધાને કાઢી મૂકો અને બધા ઉપર ગુનો દાખલ કરો અને બધાને સસ્પેન્ડ કરી નાખો. રેડી? એની પાસે પ્લાન મગાવ્યા હતા કાલ 5:30 વાગે પ્લાન મગાવ્યા હતા, આવ્યા કેટલા વાગે? આજે 12 વાગે પ્લાન આવ્યા. શું કામના પ્લાન? અમે 3 વાગે લાઈન ગોતી, અમે બધા હાથે. એને શરમ આવી જોઈએ કે આ બાળક મરી ગયું છે, અહીંયા બાળક હલવાઈ ગયું છે, મળ્યું નથી, એને ક્રિકેટ રમવામાં શરમ આવી જોઈએ. એ હવે અત્યારે એમને સ્વિમેર લઈ ગયા છે, ત્યાં તબીબો દ્વારા જે ડિસિઝન લેવામાં આવે એ અમે અહીંયાથી એમને રવાના કરી દે. પ્રાથમિક તો અત્યાર સુધી આટલો સમય થઈ ગયો હોય તો શક્યતા હોઈ શકે કે એ મે બી સિરિયસ હોઈ શકે. ફાયર વિભાગને ખૂબ જ જહેમત ઉઠાવવી પડી અને 24 કલાક બાદ અમને સફળતા મળી ગઈ છે એ બાબતે.